માયસેલ્ફ મેંગર રાજેશ્રી એચ, શિવ આર્ટ્સ કોલેજ, અમદાવાદ. મિત્રો, આજે આપણે એસક્યુસી સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ શાખીય ગુણવત્તા નિયંત્રણનો અભ્યાસ કરીશું. આપણે એનો અર્થ સમજીએ કે આધુનિક જમાનામાં બધા જ દેશોમાં અર્થતંત્રમાં મહત્ત્વનું સ્થાન ભોગવે છે. હવે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ શા માટે ઉપયોગમાં આવે છે? તો કે આપણે શક્ય તેટલી ઓછી કિંમતે સારી વસ્તુનું ઉત્પાદન ઓછા ખર્ચે અને મહત્તમ નફો મેળવે એ રીતે થાય તેના માટે આપણે આ કરીએ છીએ. એટલે કે ઓછી ગુણવત્તાવાળી વસ્તુ આપવી અને ગ્રાહકને સંતોષ આપીને ઓછામાં ઓછા ખર્ચે મહત્તમ નફો મેળવવો એ ઉત્પાદકનો આશય હોય છે. તે જ પ્રમાણે ગ્રાહક પણ હંમેશા ઓછો ખર્ચ કરીને સારી ગુણવત્તાવાળી વસ્તુ મેળવવા પ્રયત્નશીલ હોય છે. આપણે મોલોમાં અત્યારે આ રીતે ચાલે છે કે એ લોકો મેક્ઝિમમ સ્ટોક જથ્થાબંધ એ લોકો ઉપયોગ કરતા હોય છે, એટલે લોકોને સસ્તું પડે છે, માટે કસ્ટમરો પણ ત્યાં જ જાય છે. ટૂંકમાં ઉત્પાદક અને ગ્રાહકને સૌથી વધુ સંતોષ મળે એવી ગુણવત્તાવાળી વસ્તુનું ઉત્પાદન થાય એ હિતાવહ છે. ગુણવત્તાનું નિયંત્રણ કરવાની આંકડાશાસ્ત્રની પદ્ધતિઓને શાખીય ગુણવત્તા નિયંત્રણ કહે છે. આ વૈજ્ઞાનિક પદ્ધતિઓના મહત્ત્વને લીધે તેમનો ઉપયોગ વિમાનો, શસ્ત્રો, મોટર, રસાયણો, કપાસ, દવાઓ, વિદ્યુતના સાધનો, ખેતીના મશીનો, ધાતુનું ઉત્પાદન, પેકિંગ, કાગળ, પેટ્રોલિયમ, રંગો, પ્લાસ્ટિક, છાપકામ, રેડિયો, રબર, ચામડા, સાબુ, લોખંડ, ટેલિફોન, ટેલિવિઝન, કાપડ ઉદ્યોગ, વાહન વ્યવહાર વગેરે અનેક પ્રકારના ઉત્પાદનોમાં વસ્તુની ગુણવત્તા સુધારવામાં અને પછી એ ગુણવત્તા જાળવી રાખવામાં થાય છે. તેના આ વ્યાપક ઉપયોગના કારણે જ દુનિયામાં એસક્યુસી સિવાય આ વસ્તુ ઉપયોગી છે, અનિવાર્ય છે અને આશીર્વાદરૂપ છે. ઉદ્યોગોમાં અને અર્થતંત્રમાં પણ એસક્યુસી સિવાય ચાલે એવું નથી. ઈસરોમાં, અમદાવાદની મિલોમાં વગેરેમાં આ એસક્યુસીના તંત્રો ઊભા કરેલા છે. અને આમાં માહિતી મેળવી તેનું પૃથ્થકરણ કરીને તેનું અર્થઘટન કરી ગુણવત્તા નિયંત્રણમાં છે કે નહીં તે નક્કી કરવામાં આવે છે. હવે આપણે નિયંત્રણ આલેખો જોઈશું કે વસ્તુની ગુણવત્તા નિયંત્રણમાં છે કે નહીં તે જાણવા માટેના આલેખો નિયંત્રણ આલેખો કહેવાય છે. નિયંત્રણ આલેખના પ્રણેતા ડૉક્ટર શ્યુહાર્ટ હોવાથી આ આલેખ કેટલીકવાર શ્યુહાર્ટના નિયંત્રણ આલેખોના નામથી પણ ઓળખવામાં આવે છે. નિયંત્રણ આલેખ ચલનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. એનું એક ઉદાહરણ સમજીએ કે કોઈપણ ક્રિકેટરના દરેક ઇનિંગમાં સરખા રન જોવા મળતા નથી. કોઈ ઇનિંગમાં એ સદી નોંધાવશે તો કોઈ ઇનિંગમાં તે 0 રન પણ કરીને આઉટ થઈ જશે. આ એક ચલનનું ઉદાહરણ છે. હવે આજે આપણે મેઇન વસ્તુ એટલે કે ચલ માટેના આલેખો જોઈશું. ચાર્ટ્સ પર વેરિયેબલ. ઉત્પાદિત વસ્તુના લક્ષણને જ્યારે માપી શકાય ત્યારે ઉપયોગમાં આવતા નિયંત્રણ આલેખ ચલ માટેના આલેખ કહેવાય છે. સ્ક્રૂની લંબાઈ અથવા વજન, સૂતરની તણાવ શક્તિ, દવાની બાટલીનું વજન વગેરે માપી શકાતા હોવાથી તેમની ગુણવત્તા નિયંત્રણમાં છે કે નહીં તે માટે ચલના આલેખો દોરવામાં આવે છે. ચલના આલેખમાં નીચેના આલેખ મુખ્ય છે: એક્સ બાર આલેખ અને આર આલેખ. તો એક્સ બાર આલેખ એટલે કે એની સરેરાશ જાણવા માટે આપણે એક્સ બાર આલેખનો ઉપયોગ કરીશું, અને આર આલેખ એટલે કે એનો વિસ્તાર જાણવા માટે આપણે આર આલેખનો ઉપયોગ કરીશું. આર આલેખમાં વિસ્તાર શોધવા માટે મહત્તમ પ્રાપ્તાંકમાંથી સૌથી નાનો પ્રાપ્તાંક બાદ કરવામાં આવે છે અને વિસ્તાર શોધવામાં આવે છે.
અને એની આર બાર શોધી, એટલે કે સમેશન આર ડિવાઇડેડ બાય એમ, એટલે કે R1 + R2 + અપ ટુ RM ડિવાઇડેડ બાય એમ. તેવી જ રીતે મધ્યકના આલેખમાં એક્સ બાર માટે x1 + x2 + અપ ટુ xn ડિવાઇડેડ બાય એમ, એટલે કે સમેશન એક્સ બાર ડિવાઇડેડ બાય એમ. હવે એક્સ બાર આલેખનું એક ઉદાહરણ જોઈએ કે દાખલા તરીકે વિદ્યુત ગોળાનું આયુષ્ય સરેરાશપણે કોઈ એક કિંમત રહે છે કે કેમ એ જાણવું હોય તો એક્સ બાર આલેખનો ઉપયોગ થઈ શકે. તેવી જ રીતે આર આલેખ માટે સરેરાશને બદલે જો પ્રક્રિયાનો વિસ્તાર આપણે શોધવો હોય અને તેને નિયંત્રણમાં રાખવું હોય તો આર આલેખનો ઉપયોગ થાય છે. હવે એક્સ બાર આલેખની ડિટેલમાં જોઈએ તો કે ધારો કે ગુણવત્તાનું લક્ષણ દર્શાવતો ચલ એક્સ છે અને ધારો કે નિર્દેશોની સંખ્યા એમ છે. પ્રત્યેક નિર્દેશમાં એન અવલોકનો છે. જો નિર્દેશ પ્રમાણ્ય વિતરણને અનુસરે કે જેના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે ન્યુ ડેશ અને સિગ્મા ડેશ છે તો એક્સ બારનું વિતરણ પણ પ્રમાણ્ય થશે અને તેના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે ન્યુ ડેશ અને સિગ્મા ડેશ બાય √n થશે. હવે ધારો કે એક્સનું વિતરણ પ્રમાણ્ય ન હોય તો પણ આપણે 4 કે 5 અવલોકનોવાળા નિર્દેશો લેવામાં આવે તો એક્સ બારનું વિતરણ પ્રમાણ્ય થશે. એટલે કે ઓછામાં ઓછા આપણે 4 કે 5 અવલોકનો લેવા પડે. હવે એની નિયંત્રણ સીમાઓ આલેખની જોઈએ, ત્યારબાદ આલેખ અને એ વસ્તુ સ્મિતાબેન તમને કહેશે. એક્સ બાર આલેખ માટે નિયંત્રણ સીમાઓ તો કે LCL = ન્યુ ડેશ - 3 સિગ્મા ડેશ ડિવાઇડ બાય √n. ઉપલી નિયંત્રણ સીમા UCL = ન્યુ ડેશ + 3 સિગ્મા ડેશ ડિવાઇડ બાય √n અને મધ્ય રેખા CL = ન્યુ ડેશ. હવે તમને સ્મિતાબેન આગળ કહેશે. Today we are discussing the topic statistical quality control, that is called SQC, and I'll use two languages simultaneously, Gujarati as well as English, so most of the students can take advantage of it. સૌ પ્રથમ ડૉક્ટર વોલ્ટર એ શ્યુહાર્ટે આ પદ્ધતિનો ઉપયોગ કર્યો. તેઓ ટેલિફોન કંપનીમાં કામ કરતા હતા. ત્યાં તેના પ્રોડક્શન માટે તેની ગુણવત્તા કેવી રીતે જાળવી રાખવી એ માટે તેમણે આ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ અમેરિકામાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શસ્ત્ર સરંજામ વગેરેના ઉપયોગ માટે આનો ઉપયોગ થયો અને ભારતમાં ઈસવીસન 1950ના અરસામાં પ્રોફેસર PC મહાલનોબિસના પ્રયત્નોને કારણે આ પદ્ધતિનો વ્યાપક ઉપયોગ થતો જોવામાં આવ્યો છે. હવે આ જે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ છે એટલે કે ગુણવત્તા નિયંત્રણ, કોઈ પણ ઉત્પાદક હોય જ્યારે તે પોતાની વસ્તુનું ઉત્પાદન શરૂ કરે ત્યારે તેનો હેતુ બજારમાં પોતાનો ઉત્પાદિત માલ સારી રીતે વેચાય, એની ગુણવત્તા જળવાય અને ગ્રાહકોમાં તે પ્રિય બને તે જોવાનો હોય છે. આ માટે ગુણવત્તા એટલે શું? તો સૌ પ્રથમ ગુણવત્તા એટલે કે સારી ક્વોલિટી, ગુડ ક્વોલિટી ઇઝ નોન એઝ ગુણવત્તા. તો આ ગુણવત્તાને જાળવવા માટે ઉત્પાદક તનતોડ મહેનત કરે છે, પ્રયત્નો કરે છે અને પોતાનું ઉત્પાદન બજારમાં ટકાવી રાખવા માટે પ્રયત્ન કરે છે. હવે સપોઝ કે એક સ્ક્રૂ બનાવતી કંપની છે, 1 ઇંચના સ્ક્રૂ બનાવે છે. તો સપોઝ 1.02 ઓર 0.99 એનું મેઝરમેન્ટ હોય ત્યાં સુધી કન્ઝ્યુમર્સ આર ઓલવેઝ રેડી ટુ એક્સેપ્ટ ધીસ ટાઈપ ઓફ પ્રોડક્શન. બટ ઇન્સ્ટેડ ઓફ ધેટ, ઇફ ઇટ ઇઝ 1.2 ઇંચ ઓર 0.9, in that situation consumers are not ready to accept that production. So a producer is always try to maintain his quality, and for that different causes are also there. He tries to remove their causes and keep it in maintenance. So different types of causes means chance causes and assignable causes. Chance causes, that is નિર્દેશી શકાય તેવા કારણો, that is assignable causes.
કેટલાક કારણો એવા હોય કે જેના કારણે પ્રોડક્શનમાં ગમે તેટલો ડિફરન્સ આવે, માઇનોર ડિફરન્સ આવે, તો કન્ઝ્યુમર્સ આર રેડી ટુ એક્સેપ્ટ ધેટ લોટ. બટ ઇન સમ સિચ્યુએશન it is not easy to accept by the consumers. So, suppose changes in raw material. ધારો કે જે વસ્તુનું આપણે ઉત્પાદન કરી રહ્યા છીએ તેમાં એની ગુણવત્તા, તો વસ્તુની ગુણવત્તા જાળવવા માટે એનું રો મટીરિયલ એટલે કે કાચો માલ એ એક હાર્દ છે. જો કાચા માલની ગુણવત્તામાં પણ ફેરફાર થાય તો પ્રોડક્શનની ક્વોલિટી લોઅર બનતી જાય છે અને કન્ઝ્યુમર્સ આર નોટ રેડી ટુ એક્સેપ્ટ ધેટ. સો ઇટ ઇઝ ફર્સ્ટ એસેન્શિયલ સ્ટેપ ધેટ પ્રોડ્યુસર હેઝ ટુ મેન્ટેન હિઝ ક્વોલિટી ઇન રો મટીરિયલ. એણે એના કાચા માલની જે ક્વોલિટી છે એ જેટલા સારા પ્રકારની હોય એટલું જ એનું ઉત્પાદન સારા પ્રકારનું થાય અને માર્કેટમાં એની વેલ્યુ ઘણી ઊંચી ગણાય. ત્યાર પછી બીજો પોઈન્ટ જોઈએ તો કારીગરોમાં તફાવત. મીન્સ એક જ કારીગર હોય એ જુદી જુદી પાળીમાં યાને કે શિફ્ટમાં કામ કરે તો સવારની પાળીમાં એટલે કે સવારની શિફ્ટમાં એ વધારે એફિશિયન્ટલી કામ કરી શકતો હોય તો પરહેપ્સ હી મે નોટ વર્ક ઇન નાઇટ શિફ્ટ એન્ડ ઇટ કોઝિસ લોઅર ક્વોલિટી ઓફ પ્રોડક્શન. So ultimately it affects on production side and it affects on producer. એટલે કે ઉત્પાદકને એના કારીગરોમાં તફાવત હોય તો પણ એની ક્વોલિટીનું જે પ્રોડક્શન છે એ એને મેન્ટેન થતું નથી. તો કારીગરોની કાર્યદક્ષતાને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. તેમજ ઋતુ સિઝન્સ આર ઓલ્સો ઇફેક્ટેડ ઓન પ્રોડક્શન. આ જ રીતે ડિફરન્ટ ટાઈપ ડિફરન્ટ ટાઈપના જે નિર્દેશી શકાય તેવા કારણોને લીધે થતું ચલન છે. લેટ અસ સી ઇન સ્લાઇડ ઓલ્સો. યંત્રોમાં તફાવત મીન્સ મશીન્સ આર ઓલ્સો યુઝફુલ ફોર ધ પ્રોડક્શન. જો મશીનની ક્વોલિટી સારા પ્રકારની હોય તો બટ નેચરલ છે કે પ્રોડક્શન સારા પ્રકારનું આવે. પણ જો મશીનની ક્વોલિટી લોઅર ક્વોલિટીની હોય અથવા તો જુદી જુદી કંપનીના યંત્રો જો જુદા જુદા પ્રોડક્શનમાં યુઝ કરવામાં આવે તો પણ સારી ક્વોલિટીનું મશીન હોય ત્યાં આગળ પ્રોડક્શન સારું આવે છે. જ્યારે ક્વોલિટી યંત્રની પણ ખરાબ હોય તો પણ એનું પ્રોડક્શન લોઅર ક્વોલિટીનું આવે છે. સો ઇટ ઇફેક્ટ્સ ઓન production. So all these causes are simultaneously effect on production. So producer are ready to remove all these types of causes, and so for that these types of charts are used. Dr. Walter A. Shewhart has given these charts for control limits. X bar chart, R chart, these charts are known as charts for variables, and another type P and C, these types of charts are known as charts for attributes. X bar and R charts are for measurable units, while P and C charts are charts for attributes. Attributes means suppose some items are like this, when it is destroyed or either is of good quality or bad quality. There are only two options. In that situation, it is divided into two parts while it is good or bad. In X bar and R chart, units are measurable. Suppose inches of screw-ni height, screw-no vyas, these factors, these characters are measured, and these characters here are known by T, capital T. For Shewhart Niyantran Alekh, let us I try to understand you by board work.
control limits for X bar chart and R chart. So for X bar chart, if characteristic is X, it follows प्रमाणीय वितरण यानी नॉर्मल डिस्ट्रीब्यूशन. Normal distribution follows this law probability of points fall within these two limits is 0.5 and 0.5. Means it is symmetrical on both the sides and it works on 3 sigma control limits, that is 99.73% observations fall within the control limits, and these 3 sigma control limits are used for control charts. If X follows normal distribution, then X bar also follows normal distribution with mean mu and variance sigma by root n. And 3 sigma control limits, that is X plus or minus 3 sigma, that is X bar plus or minus 3. T is our characteristic divided by root n. So our control limits CL, that is central line, equal to X double bar. X bar is measured by, estimated by X double bar, and X double bar is its estimator, and UCL upper control limit उपली नियंत्रण सीमा, this equal to X double bar plus or minus A2 R bar. And how we can get A2? It depends on 3 D2 over root n, and it depends on number of observations in each samoh. There are m samples, and in each samples there are n observations, and it is either 4 or 5. These values are given in statistical table. If it is not so, for n equal to 4 or 5, this value approximately 0.577, it is always